તમે પણ આવું પ્લાનિંગ કરતા થાઓ અને પ્લાનિંગ સાથે તમે પ્રિપેરેશન કરશો ને તો એની એક લિજ્જત અલગ આવશે, ભણવાની લિજ્જત અલગ આવશે. તો ચાલો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે વાત કરીએ કે ડિગ્રી સિવિલ સેમ 5 ના વિદ્યાર્થીઓ માટે આપણને જે 5th સેમેસ્ટરની અંદર સબ્જેક્ટ આપવામાં આવેલા છે એ સબ્જેક્ટની આપણી પાસે જેટલા દિવસો અવેલેબલ છે એ દિવસોની અંદર સારામાં સારી તૈયારી કરવી હોય તો એનું આયોજન કેવી રીતે કરવું જોઈએ. આપણા વિદ્યાર્થીઓ કે જે પ્રેમથી અત્યારે 5th સેમેસ્ટરની અંદર જોઈન કરી ચૂક્યા છે અને આપણા ક્લાસીસની અંદર એ સ્ટડી કરી રહ્યા છે, એમની એક રિક્વેસ્ટ હતી કે ભાઈ સાહેબ, તમે 4th સેમેસ્ટરની અંદર અમને વિડીયો ક્લાસીસ સરસ મજાના આપી દીધા, પણ જો તમે ડે ટુ ડે પ્લાનિંગ અમને આપી દો તો અમને વ્યવસ્થિત તૈયારી કરવાની ખબર પડે અને આયોજનબદ્ધ તૈયારી થાય. તો સેમ 5 ની અંદર દોસ્તો આપણે કામકાજ કરવા માટે જઈ રહ્યા છીએ. તો ડે વાઇઝ દોસ્તો આખો શેડ્યુલ તમને હું આપી દેવાનું છું, એ પ્રમાણે પ્રિપેરેશન કરશો તો આપણું જે ટર્મ એન્ડ થવાનું છે 25/10 ના, ત્યાં સુધીમાં તમારા બધા સબ્જેક્ટ એક વખત મસ્ત તૈયાર થઈ જશે. એવું સરસ મજાનું તમને ટાઈમ ટેબલ રજૂ કરું. જે વિદ્યાર્થીઓને હજુ ક્લાસ જોઈન કરવાના બાકી હોય તો 3333 ની અંદર સેમ 5 ડિગ્રીના ક્લાસીસ અવેલેબલ છે. એમાં બધા જ સબ્જેક્ટનું કન્ટેન્ટ આવી જશે. લાસ્ટ યરના રેકોર્ડિંગ છે, એની પહેલાના પણ રેકોર્ડિંગ છે અને છેલ્લા 2 વર્ષના ક્રેશ કોર્સના પણ રેકોર્ડિંગ્સ અવેલેબલ છે. પેપર સોલ્યુશન પણ અવેલેબલ છે અને ચેપ્ટર વાઇઝ નોટ્સ પણ દોસ્તો આ વખતે આવી જવાની છે. એ બધું જ માત્ર ને માત્ર 3333 માં છે. પરંતુ યાદ રાખજો, આની લાસ્ટ ડેટ હવે નજીક છે. 31/7 સુધી દોસ્તો અવેલેબલ છે. પછી ફીસ પ્રેમથી વધી જવાની છે. જેમને જોઈન કરવાનું બાકી હોય પ્રેમથી જોઈન કરજો. જોઈન કરવામાં કઈ ન ખબર પડતી હોય તો આપણા નંબર છે 8160110779, એના ઉપર વોટ્સઅપ અથવા તો કોલ કરવા નમ્ર વિનંતી. ચલો દોસ્તો, હવે તમને હું ટાઈમ ટેબલ આપું તો ટાઈમ ટેબલ ની અંદર દોસ્તો આપણે આ રીતના કામકાજ કરેલું છે. જોજો બરાબર આખી પીડીએફ દોસ્તો મેં બનાવી દીધેલી છે વીક વાઇઝ. એની અંદર આપણે શરૂઆત કરવાના છે. આમ તો 22/7 થી તમારું ટર્મ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ મેં અહીંયા દોસ્તો 1 ઓગસ્ટ થી શરૂઆત કરેલી છે. 1 ઓગસ્ટ થી આપણા દોસ્તો ક્લાસીસની અંદર જે 2023 ના ફોલ્ડરમાં જે કઈ વિડીયો રેકોર્ડિંગ્સ છે એ વિડીયો રેકોર્ડિંગ્સને ધ્યાનમાં રાખીને મેં આયોજન તમને આપેલું છે. તો 2023 ના વિડીયોઝ મસ્ત જોજો અને આ પ્રમાણે જોવાથી તમારું કામકાજ થતું આવશે. ડીઓએસ ની અંદર દોસ્તો આપણે શુભ શરૂઆત કરીશું. આરસીસી, આર ફોર આરસીસી અને એસ ફોર સ્ટીલ, એ જ રીતના સમજવાનું થશે. ચેપ્ટર 3 તમારે કરવાનું છે સિંગલી આરસી બીમ. 3 દિવસની અંદર દોસ્તો તમારું 1, 2 અને 3 ઓગસ્ટ સુધીમાં તમારું ચેપ્ટર 3 થઈ જવું જોઈએ, આરામથી થઈ જાય. તમે કોલેજની અંદર જાઓ કઈ જ વાંધો નથી, હરવા ફરવા માટે જાઓ કઈ જ વાંધો નથી, પણ દરરોજ દોસ્તો આટલું થઈ જાય તમારું કામ થઈ જશે. કદાચ દોસ્તો દરરોજ તમે ના કરી શકો તો પણ ચાલે. કેવી રીતના કરવાનું હોય? કોઈક એક દિવસ વ્યવસ્થિત બેસી જાવ દોસ્તો તો એક જ દિવસની અંદર આ ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ શકે એવું હોય. ડિપ્લોમા વાળા તો બધું ભણીને આવેલા છો તો આરામથી થઈ શકે. તો તમારા દિવસો વધશે તો તમે એડવાન્સની અંદર પણ ચાલી શકો, બેલેન્સ કરી શકો. બીજા કોઈ અમુક સબ્જેક્ટ તમને કદાચ વધારે હાર્ડ લાગતો હોય તો એને સમય આપી શકો. તો આવું મોડિફિકેશન પ્રેમથી કરજો. અને આ જ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું હોય એવું કંઈ જ જરૂરી નથી. આને દોસ્તો તમે 60% ફોલો કરી ગયા ને, તમારો બેડો પાર થઈ જશે. તમને અનુભવાશે કે સેમ 4 કરતા સેમ 5 માં સારી મહેનત થઈ, જો આનું તમે 60% પણ ઇમ્પ્લિમેન્ટેશન કરી ગયા તો. ઓકે, એટલે ડરતા નહીં કે દરરોજ આવું કરવું પડશે, આરામથી થઈ જાય. મેં બધા જ સન્ડે ખાલી રાખેલા છે, જલસા કરો. અથવા તો અઠવાડિયા દરમિયાન દોસ્તો કઈ આપણે પ્લસ માઇનસ થઈ ગયું હોય તો એને બેલેન્સ આપણે સન્ડે ના કરવાનું છે. એટલે સન્ડે ના મેં એક પણ સેશન ગોઠવેલા નથી તમારે જોવા માટેના, બરાબર. બાકી આ પ્રમાણે શાંતિથી કરતા જાઓ. હવે બધાનું એક એક તો હું બોલતો નથી દોસ્તો. આખી આખી આ પીડીએફ છે આપણે અમૃત ક્લાસીસ એપમાં જે આપણો ડિગ્રી સેમ 5 નો ક્લાસ છે ને એની અંદર મેં મૂકી દીધી છે અને એ કોઈ પણ વિદ્યાર્થી જોઈ શકશે. તમે કદાચ ક્લાસ જોઈન નથી કર્યા, ફીસ પે નથી કરી, તેમ છતાં પણ આ જોઈ શકશે. આ આયોજન ફ્રી ઓફ કોસ્ટ બધા માટે છે. ઓકે, તો એની અંદર તમે જોઈ શકશો. વીક 2 ની અંદર પણ એ રીતના છે. ડીઓએસ ની અંદર ચેપ્ટર 3, 4, 5 સાથે જ કરી દેવાય, કારણ કે એકબીજા સાથે લિંક ધરાવે છે. એટલે મેં તરત જ મૂકી દીધા. પછી કોન્ક્રીટ ટેકનોલોજીની શરૂઆત કરો. સન્ડે ના કાંઈ નહીં દોસ્તો, રિવિઝન કરી લો. આમાંથી કઈ બાકી રહી ગયું એ કરી લો, બરાબર. વીક 3 ની અંદર એવી રીતના સિટી છે. પછી ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, એમાં યુનિટ 1 નું ચેપ્ટર 1 કરો. પછી યુનિટ 2 નું ચેપ્ટર 1 2 દિવસ લીધા. આરએસજીઆઈએસ નું ચેપ્ટર 1 કરતા જાઓ. આ પ્લાનિંગ ફોલો કરો દોસ્તો એટલે તમારું કામ થઈ જાય.
તમે આની અંદર તમારા હિસાબે મોડિફાઈ કરી શકો છો. આમાં ઇલેક્ટિવ લખેલું છે દોસ્તો, તો ઇલેક્ટિવ ની અંદર તમારે સોઇલ મિકેનિક્સ હોઈ શકે છે, SA1 હોઈ શકે છે, SA2 નોટ SA1, અને PDHC હોઈ શકે. તો એ તમારે સેટ કરવાનું થશે. મેં એના ઇન્ડિવિજ્યુઅલ પછી ચેપ્ટર વાઇઝ સેટઅપ નથી કરેલું, એને મેં દિવસો આપી દીધેલા છે. તો એની અંદર ઇલેક્ટિવ ઉપર ફોકસ કરવું. તો આવી રીતના 1 by 1 શાંતિથી તમે તૈયારી કરતા જાઓ. મસ્ત, બરાબર. એક એક રીડ કરીને નથી જતો, વિડીયો બહુ લાંબો થશે. આ PDF તમને મળી જ જવાની છે. પછી સપ્ટેમ્બરમાં વીક 2 મેં મિડ સેમ એક્ઝામ તરીકે ખાલી રાખ્યું છે. હવે બધી કોલેજની અંદર મિડ સેમ એક્ઝામની ડેટ અલગ અલગ હોય છે, એટલે આગળ પાછળ પણ હોઈ શકે, પણ એક અઠવાડિયું તો આપણે મિડ સેમ એક્ઝામ આપશું દોસ્તો. એટલે આપણે કઈ વિડીયોઝ ને આપણે નહીં જોઈ શકીએ. તમારો જે સિલેબસ હશે મિડ સેમ ને એની પ્રિપેરેશન ની અંદર તમે હશો, એટલે એક વીક આખું ખાલી જ કાઢી નાખ્યું છે, બરાબર. એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખ્યું છે. પ્રેમથી કરતા જાઓ. બધા જ તમારા ટોપિકો કવર થઈ જશે. જેટલા આપણા રેકોર્ડિંગ્સ બધા અવેલેબલ છે, રેકોર્ડિંગ્સમાં ફૂલ સિલેબસ અવેલેબલ છે, એટલે ફૂલ સિલેબસ તમારો દોસ્તો આ થઈ જશે. પણ ધ્યાન રાખવા જેવું બાબત શું આવશે દોસ્તો, તો ઓક્ટોબરના એન્ડમાં 25-10 ના આપણું દોસ્તો ટર્મ એન્ડ છે. તો 20-10 પછી હવે જે 25-10 આવ્યું એમાં તમે કદાચ આ વિડીયો ના જોઈ શકો એવી સ્થિતિમાં હશો, કારણ કે તમે બધા સબમિશન ની અંદર હશો. તો છેલ્લું વીક દોસ્તો તમે એડવાન્સમાં તૈયાર કરી લેજો. એમાં છેલ્લો દિવસ તો મેં લખ્યો નથી અહીંયા સબમિશન માટે, પણ બાકીના જે દિવસો છે દોસ્તો, આ 4 દિવસ એનું કામકાજ અગાઉ સેટ થઈ જાય એ પ્રમાણેનું આયોજન તમારે સેટ કરી દેવું, અને થઈ શકે, આરામથી થઈ શકે. મેં અહીંયા એક દિવસની અંદર એક વિડીયોનું જ સેટ કરેલું છે. તમે આરામથી 2 વિડીયો એક આખું ચેપ્ટર કમ્પ્લીટ કરી શકો એવું હોય છે. એટલે પ્રેમથી અત્યારથી તમને કહી દઉં છું, જે છેલ્લું વીક હશે સબમિશનનો લોડ હોય છે એની અંદર, એટલે એ પહેલેથી આપણે અગાઉ તૈયાર કરી દેવું. 25-10 ના દોસ્તો તમારું ટર્મ મેન થાય ને તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. પર સબ્જેક્ટ દોસ્તો તમને ટોટલ ડેઝ અહીંયા કહું તો DOS RCC ની અંદર આપણે 17 દિવસો આપેલા છે. આની અંદર સ્ટીલ ની અંદર 12 દિવસ આપેલા છે, સિટી કોન્ક્રીટ ની અંદર 9 દિવસ, ટ્રાન્સપોર્ટેશનમાં 15 દિવસ, RSGS માં 6 દિવસ ને ઇલેક્ટિવમાં 8 દિવસ. આમાં તમે તમારા હિસાબે પ્લસ માઇનસ કરી શકો. ઘણાને RCC માં 17 દિવસ વધારે લાગતા હોય તો ઓછા કરો, જે તમને ન ફાવતો એ સબ્જેક્ટ ની અંદર એડ કરી નાખો. SA1 ગણાય રાખ્યો હશે તો SA1 ની અંદર 8 દિવસ ઇનફ ન થાય તો એમાં દિવસો વધારી નાખે, સામે બીજા કોકના ઓછા કરી નાખો. બરાબર. તો આવું સેટઅપ આપણે તૈયાર કરવું જોઈએ. પછી ઘણા એવું વિચારતા હોય છે કે આ તો 25-10 સુધીનું છે, એના પછી આખું દિવાળી વેકેશન આવશે, જેમાં હું તમારા લાઈવ ક્લાસીસ લેવાનો છું. તો એ લાઈવ ક્લાસીસ ની અંદર પાછું બધું જ હું રિવિઝન કરાવીશ. એટલે અમુક ચેપ્ટરો કદાચ તમારામાં પાછળના ન થયા તો ટેન્શન ના લેતા, બરાબર. લાઈવ ક્લાસ ની અંદર હું પ્રેમથી કરાવી દઈશ. પણ જો તમે આ ટાઈમ ટેબલ ફોલો કરી ગયા તો તમારો કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલનો થશે, એ ગેરંટી હું આપું તમને. 50-60% ફોલો કરી ગયા તમારું કામ થઈ જશે. તો આવી રીતના એક સેમ્પલ તમને મેં આપેલું છે, તો એ સેમ્પલ પ્રમાણે તમે એમાં મોડિફિકેશન કરી આવું કંઈક પ્લાનિંગ સાથે તમે દોસ્તો સ્ટડી કરો. આનો હેતુ એ છે, આપણે બીજું કઈ નથી. તમે પણ આવું પ્લાનિંગ કરતા થાઓ, અને પ્લાનિંગ સાથે તમે પ્રિપેરેશન કરશો ને તો એની એક લિજ્જત અલગ આવશે, ભણવાની લિજ્જત અલગ આવશે. તો એવી લિજ્જત લેતા લેતા તમારું સેમેસ્ટર નંબર 5 કમ્પ્લીટ થાય અને ખૂબ સારી રીતે દોસ્તો તમે આની અંદર સફળતા પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.